જંબુસર તાલુકાના કાવી ગ્રામ પંચાયત વિસ્તારમાં ખેતીલાયક જમીન પર કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધતા જંબુસર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જુબેન નોંદલા દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી। આ લેખિતની ફરિયાદને લઈને ગ્રામ પંચાયતને લેખિતમાં જવાબ આપ્યો હતો કે કોઈપણ પ્રકારની બાંધકામની મંજૂરી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ નથી, જેને ધ્યાનમાં લઈને મામલતદારને પણ લેખિતમાં રજૂઆત કરતા મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરી પંચકેસ કરવામાં આવ્યો હતો, પરંતુ 6 મહિના સુધીને ફાઇલને દબાવી દેવામાં આવી હોય તેવા આક્ષેપ પણ જુબેન નોંદલા દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટરમાં એને કરવા માટે ખોટું સોગંદનામું કરી અને એને કરાયું હોય તેવા આક્ષેપ પણ જુબેન નોંદલા દ્વારા કરવામાં આવ્યા છે। તેઓની માંગ છે કે આ જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું છે એને તાત્કાલિક ધોરણ પર ખાલસા કરવામાં આવે અથવા સીઝ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હું જુબેન નોંદલા, જંબુસર નગરપાલિકા સદસ્ય, માજી પ્રમુખ, કાવી ગ્રામ પંચાયત સર્વે નંબર 939 ત્યાં અમે અરજી કરેલી તો 939 સર્વે નંબરમાં બાંધકામ થયેલું હોય તો મેં અરજી કરી તો અરજીમાં મને એવું કીધું કે ભાઈ પરમિશન કોઈ લેવામાં આવેલ નથી ને એ બાંધકામ થઈ રહેલું હતું। ત્યાર પછી મામલતદારમાં મેં અરજી કરેલી, મામલતદારમાં અરજી કરી, મામલતદારે પંચોને મોકલેલા, પંચનામું બી થઈ ગયેલું હતું, ત્યાંથી પંચનામું કરીને આવેલા છે। ત્યાર પછી એ ફાઇલ 6 મહિના સુધી મૂકી રાખવામાં આવી, કાવી સર્કલે મૂકી રાખવામાં આવેલી હતી। એમાં આર્થિક નુકસાન સરકારને થઈ રહેલું છે અને ત્યાર પછી આ લોકોએ ખોટું સોગંદનામું કરીને એને કરાવેલું છે। કયા પ્રકારનું ખોટું સોગંદનામું કરવામાં આવ્યું? એમાં બાંધકામ થઈ ગયેલું હતું ને ત્યાર પછી સોગંદનામું કરેલું છે। તો આપની શું સરકારને માંગ છે? આપણે સરકારની એ જ માંગ છે કે સરકાર એનો ન્યાય આપે અને જે આર્થિક નુકસાન થયેલું છે તે ભરપાઈ કરાવે ને મિલકતને થાય તો સીઝ કરાવે। Subscribe now and press the bell icon.